વ્યાસજી કહેવા લાગ્યા કે જન્મેજય સાંભળો, જગદંબાને સૌથી પ્રિયમાં પ્રિય વ્રત હોય તો એ વ્રત કયું, એનો હું તમને જવાબ આપું છું. વ્યાસ ઉવાચ શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્ર વ્રતમ શુભમ શરત કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વક. વેદવ્યાસ ભગવાન કહેવા લાગ્યા કે શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્ર વ્રતમ શુભમ. એ જન્મેજય, એ રાજા, માતાજીને અનેક વ્રતો પ્રિય છે, પણ સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ વ્રત હોય તો એ છે નવરાત્રી વ્રત. માતાજીને નવરાત્રી એ બહુ વાલી છે. અને એમાં પણ હું તમને આગળ પણ કહી ગયો કે 4 નવરાત્રી આપણે ત્યાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ તો નવરાત્રી આવે વર્ષમાં 6 વખત, પણ 4 નવરાત્રી એમાં 2 પ્રગટ છે અને 2 ગુપ્ત છે. એમાં સૌપ્રથમ કઈ નવરાત્રી આવે આપણે આગળ જોઈ ગયા. પહેલી નવરાત્રી કઈ? કઈ? તો બરાબર, તો મને આમ રાજીપો થાય કે મારું બોલેલું આમ સાર્થક થાય છે. પહેલી નવરાત્રી કઈ? ચૈત્ર મહિનાની નવરાત્રી. આપણું નવ વર્ષ આ ચૈત્ર મહિનાથી ચાલુ થાય. વાલા, આપણે હિન્દુ છીએ, આપણે વૈદિક સનાતન કાળથી પરંપરાથી જીવન જીવીએ છીએ. પેલું જે 9 વર્ષ આવે ને એની હું વાત નથી કરતો. આપણું હિન્દુનું 9 વર્ષ એ શુક્લ પક્ષ ચૈત્ર મહિનો અને એની પ્રતિપદા એટલે એકમના દિવસથી આપણું હિન્દુનું 9 વર્ષ ચાલુ થાય છે, જો સમજાય તો. એટલે પહેલી નવરાત્રી એ ચૈત્ર સુદ એકમથી નોમ. બીજી નવરાત્રી અષાઢ મહિનામાં અષાઢ સુદ એકમથી નોમ. ત્રીજી નવરાત્રી આસો સુદ એકમથી નોમ. ચોથી નવરાત્રી મા મહિનામાં મા સુદ એકમથી નોમ. અને પાંચમી નવરાત્રી આવે પોષ મહિનામાં પણ એક નવરાત્રી આવે. પછી એક શાકંભરી નવરાત્રી આવે, સમજાય છે, જેને ગુપ્ત નવરાત્રી તરીકે માનવામાં આવે છે. તો આમાં 2 પ્રગટ છે અને 2 ગુપ્ત છે. એમાં પોષ મહિનાની જે નવરાત્રી આવે ને એને કહેવાય શાકંભરી નવરાત્રી. પણ આ નવરાત્રી થોડીક અલગ. પેલી જેમ એકમથી નોમ આવે એમ આ નવરાત્રી પોષ મહિનાની આઠમથી પૂનમ સુધી નવરાત્રી ગણાય. ઓલી એકમથી નોમ ગણાય પણ આ આઠમથી પૂનમ ગણાય, કારણ કે આ દેવતાઓની નવરાત્રી છે. એટલે એનો અલગ મહિમા છે, જેને કહેવાય શાકંભરી નવરાત્રી. તો અહીંયા એમાં 2 પ્રગટ છે અને 2 ગુપ્ત છે. પ્રગટ નવરાત્રી કઈ છે? ચૈત્ર મહિનાની અને આસો મહિનાની. 2 ની આપણને ખબર છે. અને અષાઢ મહિનો અને મા મહિનાની અડધાને ખબર હશે ને અડધાને ઉપરથી જશે. શરદ ઋતુની અંદર જે નવરાત્રી આવે એ આસો માસની નવરાત્રી, અને વસંત ઋતુમાં જે નવરાત્રી આવે એને કહેવાય ચૈત્ર માસની નવરાત્રી. તો આવી રીતે નવરાત્રીનો મહિમા બતાવ્યો. અને નવરાત્રીનું વ્રત દરેક વ્યક્તિએ કરવું જોઈએ. વાલા, નવરાત્રીના વ્રતને છોડાય. જો સમય મળ્યો હોય, ઈશ્વરે સમય આપ્યો હોય તો નવરાત્રી વ્રત ક્યારે ભૂલવું? આમાંથી કેટલા એવા વ્યક્તિ છે જે નવરાત્રી રહે છે? રહેવું જ જોઈએ વાલા. નવરાત્રી વ્રત ન કરો અને પછી જગદંબાની પાસે ખોળો પાથરો તો ઈ કેમ મેળાવે? ગયો. તમે શિવરાત્રી ન કરો અને પછી મહાદેવજીની પાસે જઈને પ્રાર્થના કરો તો મહાદેવજી કેમ રીઝે? ગયો. શિવરાત્રી અવશ્ય કરવી જ જોઈએ. નવરાત્રી ભલે ચારેય ન થાય તો કાંઈ નહીં, પણ નવરાત્રીનું વ્રત માણસે હંમેશા અવશ્ય કરવું. જે નવરાત્રી વ્રત કરે ને, આમાં તો લખ્યું છે શરત કાલે વિશેષેણ વસંતે ચ પ્રકર્તવ્યમ. એટલે આવી રીતે નવરાત્રીનો મહિમા બતાવ્યો. અને નવરાત્રીની અંદર શું શું કરવું, કેવી રીતે પૂજા કરવી તમે બધાય જાણો છો, એટલે હું એનો વિસ્તાર કરતો નથી. નવરાત્રીના અંદર અમાસના દિવસે રાત્રિના બધી તૈયારી કરી લેવી જોઈએ. 5 પ્રકારના ધાન્ય ભેગા કરવાના.
એનાથી માતાજીના જુવારા વાવવાના. શું વાવવાનું? જુવારા વાવવાના. અને એકમના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી ઘરને ગોબરથી ચોખ્ખો કરી અને એ પરાંબા ભગવતી જગદંબાની પૂજા કરવી. ઘરમાં ઘટ સ્થાપના કરવી. આપણે બધાને ખબર છે ઘટ સ્થાપના એટલે ઘરમાં ઘટ સ્થાપના કરવી. અને ઘડા ઉપર ઘડાને કેવી રીતે તૈયાર કરવું એનું પણ અહીંયા વર્ણન કર્યું છે. અને નવરાત્રીનું વ્રત ચોક્કસ માણસે કરવું. આપણે તો વ્રત ન કરીએ એની જગ્યાએ આપણે શું કરીએ? નવરાત્રીમાં અલગ અલગ મેનુ હોય. મેનુ એકમના દિવસે આ નાસ્તો, બીજના દિવસે આ, ત્રીજના દિવસે આ. ઘણા લોકો નવરાત્રી વ્રત કરવાની જગ્યાએ આપણે એમ કહીએ ને, દાબેલી તો કે નાખો, ભાજી પાવ તો કે નાખો, વડાપાવ રાજા રાણીના તો કે નાખો. જે વસ્તુ તમે કહો એમ કે નાખો નાખો નાખો. એટલે આપણને એમ થાય કે આનું પેટ છે કે પછી તમે બોલ્યા, હું નથી બોલ્યો. સમજાય? આપણને આમ દયા આવે એ માણસ ઉપર કે આને પેટ છે પછી આ ભરાતો જ નથી. પછી જમી લીધા પછી કોઈ એમ કે આઈસ્ક્રીમ તો કે એ લાવો, એટલે રહેવા દે, શરદી થઈ જાય. માણસનો સ્વભાવ છે વાલા, એ ક્યારે ધરાતો. તો એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે અન્ન પારકું છે, અન્ન પારકું છે પણ પેટ પારકું નથી વાલા, આ યાદ રાખજો. તો અહીંયા આ વાત કરી કે નવરાત્રીમાં જો થઈ શકે તો નવરાત્રી માણસે કરવી જોઈએ. એમાં 3 દિવસ એ મહાકાલીના હોય, 3 દિવસ મહાલક્ષ્મીના આવે અને 3 દિવસ મહાસરસ્વતીના આવે. આમ 3, 3, 6 અને 3 એટલા માટે કહેવાય નવરાત્રી. નવરાત્રીમાં 9 જ દિવસ શું કામ આવે? 1 નહીં, 2 નહીં, 5 નહીં, 7 નહીં, 9 જ શું કામ? આપણે ગાઈશું નહીં, બોલશું નહીં, પણ 9નો એક જ ઘડિયો એવો છે જે પૂર્ણ છે. એટલા માટે નવરાત્રીમાં 9 દિવસ આવે. હવે જે ગયા હશે ભણવા એને આ વાત સમજાશે. 9 એકુ પછી 9 દુ 18 એટલે 8 ને 1, 9 તેરી. આ મને લાગે આ બપોર સુધી ભણવા ગયા છે પણ બોલતું નથી એટલે આમાં એવું હશે. પછી 9 તેરી 27, તો 7 ને 2 પછી 9 ચોકું, હા તો 6 ને 3 પછી 9 પંચા 45 એટલે 4 ને 5 પછી 9 પંચા. હા ઈ ધ્યાન રાખવાનું કે દાદાએ ભૂલ કરી. હવે સમજાણું? 9 પંચ 9 ચોકની વાત થઈ, 9 પંચા પછી 9 છક તો કે 63, તો એમાંય 6 ને 3 પછી 9 સત્તા. હા પાછી ભૂલ કરી ને. તમે આ બાજુ ધ્યાન આપો તો જ તમને 9નો ઘડિયો. શોર્ટમાં મારે તમને એ જ કહેવું છે કે 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોકુ 36, 9 પંચા 45, 9 છક 54, 9 સત્તા પછી 9 અઠ્ઠા અને 90 એટલે 8 ને 1 આવ્યું ને, છેલ્લે 9 જ આવે વાલા. એટલા માટે નવરાત્રીમાં 9. સમજાય છે? આ નવરાત્રીનો મહિમા બતાવ્યો અને ત્યારબાદ જગદંબાના પૂજાનો મહિમા, ગરબાનો મહિમા, બહુ સરસ ગરબાનો મહિમા બતાવ્યો છે. યાદ રાખજો વાલા કે નવરાત્રીમાં માટીનો ગરબો લાવવો જ જોઈએ. માટીનો ગરબો લાવવો જ જોઈએ. શું કામ? હવે એનો આધ્યાત્મિક અર્થઘટન તમને સમજાવું. જો પેલો ગરબો માટીમાંથી બનેલો છે તો આ દેહ ગરબો પણ માટીમાંથી બનેલો છે. સમજાય? તો પછી પેલા ગરબામાં પણ છિદ્ર હોય છે, તો આ ગરબામાં પણ છિદ્ર છે, કાન, નાક. સમજાય? તો પછી પેલા ગરબાની કિંમત ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એની અંદર અગ્નિ પ્રજ્વલિત હોય, ત્યાં સુધી દીવો પ્રગટાવી ત્યાં સુધી આ ગરબો આમ પ્રકાશમાન લાગે. એમાં આ ગરબો પણ ત્યાં સુધી જ પ્રકાશિત લાગે જ્યાં સુધી એમાં પ્રકાશ હોય. આવા ઘણા બધા અર્થો થઈ શકે. અને ત્યારબાદ પૂજાનો મહિમા. હવે પૂજા તો તમે બધા સારી રીતે કરો છો એટલે હું સમજાવતો,
પણ તમારા માટે એક બે કામની વાત છે, એ સમજાવી અને પછી આપણે રામજીના પ્રાગટ્ય તરફ આગળ વધીશું. માતાજી જગદંબાની 9 દિવસ પૂજા કરવી જોઈએ અને માતાજીની પૂજા કર્યા બાદ એને જમાડવામાં આવે. હવે ખાસ ધ્યાન આપજો, મારે તમને આ વાત શીખવાડવી છે. આ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, જે દેવી ભાગવતમાં લખ્યું છે કેવી રીતે માતાજીને જમાડાય અને જમાડવાથી શું ફાયદો થાય. હવે પહેલા તો આપણે બ્રાહ્મણો એમ કહે ને કે ચાલો ડાબો હાથ રાખો, જમણા હાથની 5 આંગળી ભેગી કરો અને તમે 5 આંગળીથી જમાડો. એટલે ઘણાને આમ જમાડવાનું કહીએ ને તો આમ જમાડે. એટલે માતાજી જમે કે રમે એની પોષી પૂનમનું વ્રત આવે તો એક રોટલીમાંથી છિદ્ર પાડવામાં આવે અને પછી બેન હોય એ આમ એક આંખથી ચંદ્રના દર્શન કરે અને પછી એના ભાઈને કહે કે ભાઈની બેન જમે કે રમે. ભાઈ ડાયો હોય તો એમ કે જમે અને ભાઈ વધારે ડાયો હોય તો એમ કે સારી વાત તમારી. તો તમે કેવી રીતે જમાડો છો હું એની વાત નથી કરતો, પણ કેવી રીતે જમાડાય એ હું તમને શીખવાડું. હવે ધ્યાન આપજો, જ્યારે તમે જમાડો ને એટલે આવી રીતે ડાબો હાથ મોઢા આગળ હોય અને જમણા હાથથી આપણે આંગળી સામું ધ્યાન આપજો. આનાથી તમને ફાયદો થશે. એમાં જમાડતી વખતે પહેલી વખત જ્યારે જમાડો ત્યારે આ અંગૂઠો અને પહેલી આંગળી ઓમ પ્રાણાય સ્વાહા, પહેલી આંગળી જ વધવી જોઈએ આગળ. ઓમ પ્રાણાય સ્વાહા. આમ જમાડવાથી તમારા શરીરમાં જે પ્રાણનો સંચાર થતો હોય ને એ બરાબર રીતે થાય, એટલા માટે આમ જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા પહેલી આંગળી. પછી ઓમ અપાનાય સ્વાહા, તો એમાં બીજી આંગળી ને અંગૂઠો ઓમ અપાનાય સ્વાહા, પહેલી ને પછી જોડી રાખવાની. ઓમ અપાનાય સ્વાહા. આ હું શું કામ કહું છું, અહીંયા લખ્યું છે જેને મળ મૂત્રનો ત્યાગ બરાબર ન થતો હોય, જેને એના લગતી બીમારી હોય, જેને એના લગતી તકલીફ હોય, આમ જમાડો પછી ઈ જ થાય. સમજાય છે? આવી રીતે જેને મારો દાવો તમતારે જેને આવી કોઈ તકલીફ હોય, જેને યુરિનની તકલીફ હોય, તમને સમજાય એટલા માટે ચાલો, તો એને ભગવાનની પૂજા કરીને આવી રીતે જમાડો. આ એક દવા છે, દેવી ભાગવત છે ને, હું આગળ પણ કહી ગયો, દેવી ભાગવત એક કેપ્સ્યુલ છે. શું છે? એટલે જેને એ રીતની કઈ તકલીફ હોય, મળ મૂત્ર ઇત્યાદિ જે કઈ સમસ્યા હોય, તો એને માતાજીને આવી રીતે જમાડવા જોઈએ. ઓમ અપાનાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા. સમજાય છે? ત્યારબાદ ઓમ વ્યાનાય સ્વાહા, ત્રીજી આંગળી ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. આવી રીતે જમાડવાથી તમારા શરીરની અંદર 72,000 નાડીઓ છે ને, એની અંદર વાયુ બરાબર ફરતો થાય. અને આમ ન જમાડો તો શું થાય? અહીંયા લખ્યું છે, કહું તમારા માટે કામનું છે, ખોટું નહીં લગાડો ને. જો આવી રીતે જમાડવામાં આવે ને ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, તો તમારા શરીરમાં લોહી હરતું ફરતું હોય ને એનો પ્રવાહ એમને હરતો ફરતો ચાલુ રહે. અને આમ જમાડો તો લોહી હરતું ફરતું બંધ થઈ જાય. એના કારણે તમારા મગજ સુધી લોહી પહોંચે નહીં અને જમણી બાજુના મગજ સુધી લોહી ન પહોંચે એટલે ડાબી બાજુનું અંગ આખું રહી જાય. એને કહેવાય પેરાલિસિસ. અહીંયા લખ્યું છે, તમને સાયન્સ સાથે સમજાવવું વાલા, જો હૃદયમાં ઉતરે તો કેવી રીતે જમાડાય દેવી ભાગવત શીખવાડે. એટલે આવી રીતે જો તમે જમાડો તો જીવનમાં ક્યારે પેરાલિસિસ થાય નહીં, ક્યારેય ડાયાબિટીસ થાય. આમાં લખ્યું છે. પછી ટચલી આંગળીને અંગૂઠો ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. ટચલી આંગળીને અંગૂઠો ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. જો આવી રીતે જમાડવામાં આવે તો મર્મ સ્થાન એની અંદર એનો વાયુ બરાબર સંચાર થાય. એટલે ઉદાન નામનો વાયુ. મર્મ સ્થાન કયા? એક તો આ બ્રહ્મરંધ્ર, પછી એક જીભ, પછી તાળવાનો ભાગ અને પગની વચ્ચેનો ભાગ, એટલે ઉપરની આંગળી, નીચેની એડી અને એનો વચ્ચેનો ભાગ, એને આ બધાને મર્મ સ્થાનો કહેવામાં આવ્યા છે. માણસ સૂઈ જાય ને ત્યારે એનો પ્રાણ ક્યાં હોય? ઈ મર્મ સ્થાનમાં. તમે જોજો, તમે એના પગને હલાવશો ને એટલે બડાકદન બેઠો થાય. એટલે આવી રીતે જો જમાડો તો તમારા મર્મસ્થાન બરાબર રહે. અને પછી છેલ્લે સર્વાંગુલી સમાનાય સ્વાહા, સર્વાંગુલી સમાનાય સ્વાહા.
આવી રીતે જમાડવાની પ્રક્રિયા બતાવી છે. પછી આરતી કેવી રીતે ઉતારવી, આપણે હમણાં ટાઈમ થઈ ગયો છે, પણ આજે હું તમારી 15-20 મિનિટ વધારે લઈશું, એટલે આપણે સમયે પહોંચી જઈએ, વાંધો નહીં ને. પછી આરતી કેવી રીતે ઉતારવી એની પણ અહીંયા વાત કરી છે. આપણે લોકો કેમ આરતી ઉતારીએ? ઘણા તો આરતી ઉતારે ને, જય કાના કાળ, એ વહુ બેટા દરવાજો બંધ કરજો, એટલે તું આરતીમાં ધ્યાન દે, તારી નકા દરવાજા લેવા દેવા છે, સમજાય છે? આરતી કેવી રીતે ઉતારવી એ પણ દેવી ભાગવત શીખવાડે. હવે ધ્યાન આપજો. આરતી જ્યારે ઉતારો તો પાદવ ચતુર્વારમ, આરતી જ્યારે ઉતારો તો ચરણોમાં 4 વખત આમ ગોળ 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 ચરણોમાં 4 વખત ઉતારવાની. નાભી મંડલે દ્વૌ, પછી નાભી સુધી, એટલે પેલા માતાજીના ચરણોમાં 4 વખત, પછી કમર સુધી, એટલે નાભી ઉપર 2 વખત ઉતારવાની. મુખે એકમ, મુખ ઉપર એક આમ આટો ગોળ ઉતારવાનો. હવે 4 + 2 + 1 કેટલા થયા? 7 થયા ને. અને સર્વાંગે સપ્તમમ તથા, પછી 7 વખત આખા શરીરમાં આરતી ઉતારવાની. એટલે કેટલી વાર થાય? ટોટલ 14 થાય. 14 ગોળ ગોળ આમ આટા મારો એટલે 14 ભુવનની આરતી ઉતરી કહેવાય. સમજાય છે? તો અહીંયા આ રીતે જો આરતી ઉતારવામાં આવે તો ચોક્કસથી માતાજી તમારું મંગલ કરે કરે અને કરે, એમાં કોઈ બેમત નથી. અને ત્યારબાદ પછી એ માતાજીની પરિક્રમા કરવી, એમને નારિયેળ અર્પણ કરવું, એમને પુષ્પ અર્પણ કરવા, સુમન, અને ત્યારબાદ માતાજીની આગળ સંકીર્તન કરવું, માતાજીની આગળ ભાવ વ્યક્ત કરવો, અને માતાજીને કહેવાનું. અને હું કહેવાનું માતાજીને, હવે ખાસ ધ્યાન આપજો, એક નાની અમથી વાત સમજાવી અને પછી આપણે જઈએ રામ જન્મ તરફ. તો ધ્યાન આપજો કેવી રીતે માતાજીને રીઝવવા, કેવી રીતે એને રાજી કરવા. કે પ્રેમના મંડપમાં મૂર્તિ છે માતની, 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 પ્રેમે પીરસ્યો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાએ, પ્રેમે પીરસ્યો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાએ, પ્રેમના મંડપમાં મૂર્તિ છે પ્રેમની. પ્રેમના મંડપમાં મૂર્તિ છે પ્રેમની. હલો, હાથ ઊંચા. જય જગદંબિકા. ચાલુ રાખજો. હવે ખાસ ધ્યાન આપજો, તમને લોકોને હું વારંવાર રોજ એમ કહું છું કે ઊંચા હાથ રાખીને તાળી પાડો. તાળી પાડવાના બહુ બધા ફાયદા છે, તમે કહેતા હોય તો ગણાવું. પાછું આપણે બધાએ શું કરવાનું છે? આ 9 દિવસ નારાયણભાઈના આંગણે દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. એમાં આપણે બધા ક્લેપ થેરાપી, હાલો હાલો. તમે આવી રીતે તાળી પાડશો ને એટલે કેમેરા વાળા ભાઈ છે ને તમારી સામે કેમેરો ફેરવશે. આવી ગયા હોય અને ઉતારવા હોય તો એને વધારે હાથ ઊંચા કરવાના. હેલો, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એક ગામ છે વાવડી. વાવડી, એ વાવડી ગામની અંદર એક દાદીમાં, એક ડોશીમાં, એને લકવો થઈ ગયેલો, બોલો. અને એ દાદીમાએ આવી રીતે તાળી પાડવાથી એને લકવો દૂર કર્યો. તમને ભરોસો આવશે? ભરોસો હોવો જોઈએ વાલા. હું નથી કહેતો, આખા પલસાણાને મારે રોગ મુક્ત કરવું છે.
તમારા ઘરે ડાયાબિટીસ નો આવે, લકવો નો થાય, કોઈને થાઇરોઇડ નો થાય, એના માટે શું કરવાનું? ચાલો જેને કિડની નો પ્રોબ્લેમ હોય ને, કિડની નો સમજાવું, એમાં લખ્યું છે કૃષ્ણચંદ્ર બજાજ લીમકા બુકમાં લખે છે જેને કિડની નો પ્રોબ્લેમ હોય એ વ્યક્તિએ તાળી પાડવાની, પણ આ ભાગ દબાવવો જોઈએ. આ ભાગ દબાઈને એને કોઈની કિડની નો પ્રોબ્લેમ થાય નહીં, અને હોય તો દૂર થઈ જાય. હાલો ગાંઠિયાવાડી બાપાની પ્રસાદી, લાડુ જલેબી મારી સેવા સુવાળી, ભાવે તો લેજો વારંવાર, ઓમ નમો જગદંબિકાય. ભાવે માતની પકવાન, ઓમ નમો જગદંબિકાય. જેને ફેફસાને લગતી તકલીફ હોય, ફેફસાને આમાં લખ્યું છે, જેને ફેફસાને લગતી તકલીફ હોય એના હાથની આ નળી, આ બંને આમ ટકરાવવા જોઈએ. આમ ટકરાઈ અને ક્યારે ફેફસાને લગતી તકલીફ ન થાય. કેમ કરવાનું? હાલો હાલો હાલો. આખા પલસાના રોગ મુક્ત થઈ જાય, અને પછી જે પૈસા વધે ને એ વામન મારી માત, ઓમ નમો જગદંબિકાય. કથા મંડપ જગદંબિકાય. આનાથી અનેક પ્રકારના રોગો દૂર થાય. મોતિયો નો આવે, આંખોનું તેજ વધે, ડાયાબિટીસ સમજાય છે? ડાયાબિટીસ ન થાય, થાઇરોઇડ ન થાય, પણ શરમાઈ કરમાઈ. એટલે હવે કાલથી કેમ તાળી પાડવાની? પાડો. અરે વાહ, તમે હાથ ભટકાવો છો. વાહ પરીક્ષાના વાળા વાહ. કહેવાનો મારો ભાવાર્થ, હું તમને નવરાત્રીમાં થવું જોઈએ. જેને ભક્તિની પ્રાપ્તિ કરવી હોય એને 6 વર્ષની 9 કન્યાઓ લેવી, એને કાલિકા કહેવાય, એને જમાડવી. પછી જેને બહુ અસાધ્ય બીમારી હોય અને બીમારી દૂર ન થતી હોય એને 5 વર્ષની રોહિણી નામની કન્યા લેવી, એને જમાડવી. અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય એને 10 વર્ષની 9 કન્યા
સુભદ્રા એને જમાડવી. જેને કાર્ય સિદ્ધિ મેળવવી હોય એને 3 વર્ષની કન્યા જેને ત્રિમૂર્તિ કહેવામાં આવે એમને ત્રિમૂર્તિને જમાડવી. વ્યાપારમાં વૃદ્ધિ જોઈતી હોય, લાભ જોઈતો હોય તો એમને 7 વર્ષની કન્યા નવ લેવાની અને એને ચંડિકા કહેવાય અને એને જો જમાડવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય. આવું તો ઘણું બધું છે, પણ આ કુમારિકા પૂજનનો મહિમા બતાવ્યો, એને વંદન. અને ત્યારબાદ નવરાત્રી વ્રત તમામ દેવતાઓએ કર્યું છે. આવો જ આ પ્રશ્ન કર્યો કે બ્રહ્માજીએ પણ નવરાત્રી વ્રત કરેલું. એટલે જન્મેજય કહેવા લાગ્યો કે મેં એવું સાંભળ્યું કે રાજા દશરથ એમણે પણ નવરાત્રી વ્રત કરેલું. એના કારણે જ એમને ત્યાં ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો હતો. આ જ આ વાત કરી એટલા માટે હવે વેદવ્યાસ ભગવાન કહેવા લાગ્યા, રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા અને સૂર્યવંશધર શાસિદ દેવ બ્રાહ્મણ પૂજક. સૂર્યવંશની અંદર એક રાજા હતા જેનું નામ છે દશરથ મહારાજ. દશરથ મહારાજ પાસે ખૂબ સન્મતિ હતી, સંપત્તિ હતી, પણ શું ન હતું? દશરથ મહારાજને ક્યાંય સંતાન ન હતું. આપણે થોડા જ સમયની અંદર રામ ભગવાનને બોલાવી અને ત્યારબાદ પછી આપણે મહાપ્રસાદ તરફ આગળ વધીશું. ચાલશે ને? રામને બોલાવી લઈએ ને એટલે આપણે કથાનો થોડો ક્રમ જળવાઈ રહે. તમને બધાને જોયા પછી મને પછી આમ ક્લેપ થેરાપી ને એવું બધું યાદ આવે, હું કરું? પણ તમારા માટે કામની વાત છે. આ મારા જાતના અનુભવો છે વાલા. હું જેટલું વ્યાસપીઠ ઉપરથી બોલું છું, જેટલું હું બોલું છું એટલાનો જવાબદાર હું. મારા જીવનમાં મેં એ ઉપાયો ત્યારે જ આપ્યા હશે કે જ્યારે મને એનાથી ફાયદો થયો હશે તો. એટલા માટે મેં એનું કીધું આપણે આમે નથી વધતા ને આપણે આમે નથી વધતા. સમજાય છે? તો આ બધી બાબતો નવી તમારા માટે હું એટલા માટે લઈ આવું કે તમને કામની છે. આવી રીતે તાળીના અનેક પ્રકારના ફાયદા છે. અને આ બાજુ અયોધ્યા નામની નગરી છે, ત્યાં મહારાજ દશરથ મહારાજનું શાસન છે, તમામ પ્રકારની સુખાકારી છે. અને કેવું હતું દશરથ મહારાજનું રાજ્ય એના માટે રામાયણકાર કહે છે, અવધપુરી રઘુકુલ મણિ રાવો, અવધપુરી રઘુકુલ મણિ રાવો, અવધપુરી રઘુકુલ મણિ રાવો, વેદ વિદિત તેહિ દશરથ રાવો, વેદ વિદિત તેહિ દશરથ રાવો, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ મતિ પાર પારે, ભગવતી મતિ સાર પારે. અયોધ્યા નામની નગરી છે, દશરથ મહારાજનું શાસન છે. કેવા છે દશરથ મહારાજ? અયોધ્યા નગરી કેવી છે? આપણે રામકથા કરી હતી ને વાલા, ત્યારે આપણે આનંદ કર્યો હતો. પણ આ તો એ દિવસોને યાદ કરું છું. કેવી છે અયોધ્યા નગરી? કે દેખ લો સાકેત નગરી હે યહી. ગઈકાલે 22 તારીખ આપણા ભગવાન રામ લલ્લા એને 1 વર્ષ થયું એટલા માટે અને અહીંયા દેવી ભાગવતમાં 6 અધ્યાયમાં રામ કથા બતાવી છે. અને અહીંયા એવી કથા છે કે જે તમને અહીંયા જે રહસ્યો બતાવ્યા છે દેવી ભાગવતમાં, એ યોગ વશિષ્ઠ રામાયણ, તુલસી રામાયણ, એક પણ રામાયણમાં તમને જોવા નહીં મળે એવા રામજીના રહસ્યો દેવી ભાગવતમાં બતાવ્યા છે. કાલે હું તમને સમજાવીશ કેવા કેવા રહસ્યો. देख लो साकेत नगरी है यही, स्वर्ग में मिलने जा रही, गगन में है वही. अयोध्या केवू लागતું હતું? બોલે
જેવું અયોધ્યા, ત્યાંના મહારાજ દશરથ મહારાજ શાસન કરે છે. અને કેવા છે દશરથ મહારાજ? ધર્મ ધુરંધર, ગુણનિધિ, જ્ઞાની છે. હૃદયમાં સારંગ પાણી ભગવાન રામ રમી રહ્યા છે. અને હવે બધા જ પ્રકારની સુખાકારી છે. કૌશલ્યાદિ નારી પ્રિય સવયા તરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત. કૌશલ્યા અંબા, કૈકેયી અંબા, સુમિત્રા અંબા, દશરથ મહારાજને 3 રાણીઓ છે. પણ એનું જીવન કેવું છે? પતિ અનુકૂલ. નારીઓએ કેવું જીવન જીવાય? જેવું આપણા પતિને ગમે એવું જીવન જીવાય. તમે લોકો તો એમ જ જીવતા હશો, પણ વામન દાદા તમને શીખવાડે કે આપણા પતિને ગમે. કોણ છે આપણો પતિ? ડાકોર વાળો. આપણે કોનું ઓઢણું ઓઢ્યું? જેવું આપણા પતિને ગમે એવું જીવન જીવાય. એટલે અહીંયા 3 રાણીઓ પતિને અનુકૂળ થઈને જીવન જીવે છે. તમામ પ્રકારની સુખાકારી છે, પણ શું નથી? સંતતિ નથી. એટલા માટે હવે કોની યાદ આવી? એક વાર ભૂપતિ મન માહે, ભૂપતિ મન માહે, અભય જ્ઞાને મોરે સૂતના હે, ગુરુ ગૃહ ગયેઉ તુરંત મહિપાલા, ગુરુ ગૃહ ગયેઉ તુરંત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ. આપણે ઘણીવાર એવું બને, આપણે આપણા દુઃખ રડવાની શરૂઆત કરીએ ને એ પેલા સામેવાળો રોવા મળ્યો હોય. બોલો, એને ખબર પડી જાય કે આ માંગવા આવ્યો છે. સમજાય છે? ક્યાં આપણે આપણા દુઃખ ઠાલવવા એ પણ રામાયણ શીખવાડે કે इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा. सूफीનો બહુ મજાનો શેર. इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. एक रंगा ने उजला. कवि कागबापू પોતાની વાત કોને કરવી? એક રંગા ને ઉજલા, જેને ભીતર બીજી ને ભાત, એને વાલી દવલી વાત કે જે દિલ ની તું કાગરા. કોને કહેવાય? ગુરુ મહારાજ ને વાત કરી. વશિષ્ઠ બાપજીએ કીધું, પહેલા શું કીધું? નિજ દુઃખ સુખ સબ ગુરુ ही સુનાવ. પહેલા ગુરુ પાસે જાઓ તો પહેલા સુખની રજૂઆત કરાય કે તમારા આશીર્વાદથી, હે વામન દાદા, તમારા આશીર્વાદથી આટલું સુખ છે, આટલા અમે સુખિયા થયા. પણ આપણે તો શું કરીએ? જાતા વખત રડવાની શરૂઆત કરીએ. એવું નહીં કરવું વાલા. પહેલા ઘરની કુશળતા કેવી? છોકરા મજામાં છે, આનંદમાં છે દાદા, તમારો આશીર્વાદ છે. પણ હવે એક સમસ્યા છે. ડાયરેક્ટ સમસ્યા કોઈને કહેવાય? પહેલા સુખની બે સારી વાતો કરાય અને પછી દુઃખની રજૂઆત કરાય.